આથી જય સિયારામ. રાધે રાધે. જય સિયારામ. જય સિયારામ. આપણે આજે મંદિર બનાવવાનો મહિમા લેવાનો છે અને કદાચ આ વિષય આપણે 3-4 દિવસ સુધી ચાલે પણ ખરા. વાત એવી છે કે રમેશ બાબાને ત્યાં માન મંદિર બને છે 100 કરોડ રૂપિયાના ખર્ચે. તો એ માન મંદિર બને છે એ નિમિત્તે રમેશ બાબાએ મંદિર બનાવવાના મહિમા ઉપર એક ચોપડી બહાર પાડી છે. નાની અમથી પુસ્તિકા છે. તો હમણાં હું કથામાં ગયો તો ગૌશાળામાં, તો મેં એ પુસ્તિકા લીધી અને એમાં મંદિર બનાવવાનો જે મહિમા છે એ આપણે હવે ચાલુ કરીએ. અગ્નિ પુરાણમાં અધ્યાય 38 અને શ્લોક નંબર 1 થી 50, મતલબ 50 શ્લોકોમાં મંદિર બનાવવાનો મહિમા આપવામાં આવ્યો છે. તો એ અગ્નિ પુરાણ અધ્યાય 38માં જે 50 શ્લોકો છે તે આપણે જોઈએ. અગ્નિદેવ વશિષ્ઠજીને કહે છે, भगवान वासुदेव आदि विभिन्न देवताओं के निमित्त मंदिर का निर्माण कराने से जिस फल आदि की प्राप्ति होती है, अब मैं उसी का वर्णन करूंगा. અહીંયા અગ્નિદેવ કે છે વાસુદેવ આદિ વિભિન્ન દેવતાઓ, એટલે ભગવાન વિષ્ણુનું મંદિર બનાવવાનું જે ફળ છે એ જ ફળ બીજા દેવતાઓના મંદિર બનાવવાનું પણ છે. મતલબ વિષ્ણુનું મંદિર બનાવો કે મહાદેવનું મંદિર બનાવો કે રામનું મંદિર, કોઈ મતલબ નથી. બધાય મંદિર બનાવવાનું ફળ એક હરખું જ છે. શું ફળ છે? તો કે જો देवता के लिए मंदिर जलाशय आदि के निर्माण कराने की इच्छा करता है, उसका वह शुभ संकल्प ही उसके हजारों जन्मों के पापों का नाश कर देता है. मानो કોઈ મનુષ્ય મનમાં વિચારે કે મારે આ જગ્યા ઉપર એક સરસ મંદિર બનાવવું છે, અથવા તો મારે આ જગ્યા ઉપર જલાશય એટલે મંદિરની અંદર કૂવો ખોદાવી દેવો છે કે તળાવ બનાવી દેવું છે, જેથી એ કૂવાનું પાણી મંદિરના ભગવાનને ઉપયોગમાં આવે. તો મંદિર અથવા જળાશય બનાવવાનો વિચાર પણ કરે છે, ઈચ્છા પણ કરે છે, તો આ સંકલ્પના કારણે એના હજારો જન્મોના પાપ કપાઈ જાય છે. ભલે હું એમ નથી કહેતો કે આખું મંદિર આપણે એકલા બનાવી શકીએ, આખું મંદિર ભલે એકલા ન બનાવી શકીએ, સહયોગ ભલે થોડોક જ દીધો હોય, પણ માનસિક સંકલ્પ એવો કરવાનો કે આ મંદિર બનાવવામાં હું મનથી પણ સહયોગી છું, તો પણ એમ કે હજારો જન્મોના પાપ કપાઈ જશે. જે મંદિર બનાવી નથી શકતા પણ માનસિક રીતે પણ ઈચ્છા કરે છે, તો એના હજારો જન્મોના પાપ કપાઈ જાય છે. એટલે જ્યાં જ્યાં સારા દેવસ્થાન બનતા હોય કે સારી પ્રવૃત્તિ થતી હોય, ત્યાં માનસિક રીતે આપણે શુભ સંકલ્પ કરવો. માનસિક રીતે શુભ સંકલ્પ કરવાથી આપણા હજારો જન્મોના પાપો જે છે એ કપાઈ જશે. પછી હું કહે છે, जो मन से भावना द्वारा भी मंदिर का निर्माण करते हैं, उनके सैकड़ों जन्मों के पापों का नाश हो जाता है. મતલબ જે મનથી મંદિરનું નિર્માણ કરે છે કે આ રીતે મંદિરની દિવાલો હોવી જોઈએ, આ રીતે એની લાદી હોવી જોઈએ, આવી રીતે ઝુમર કરવા જોઈએ મંદિરના, એવી રીતે એન્જિનિયરની જેમ મનથી પણ કોઈ મંદિર બનાવવાનો સંકલ્પ કરે છે, તો એના સેંકડો જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. સેંકડો હજારો જન્મોના પાપ બળીને ભસ્મીભૂત થઈ જાય છે, જે માનસિક પણ મંદિર બનાવે છે. તો માનસિક રીતે પણ
મંદિર બને એવો વિચાર કરી શકાય, અથવા તો ક્યાંય મંદિર બનતું હોય તો માનસિક સહયોગ પણ આપી શકાય કે આ રીતે દિવાલ બનાવજો, આ રીતે પગથિયા બનાવજો, આમ પગથિયા બનાવવામાં સસ્તું પડશે. આ તે જે માનસિક સહયોગ આપે છે એના પણ હજારો જન્મોના પાપ કપાઈ જાય છે, હમ નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હમ પછી હું કહે છે, जो लोग भगवान श्री कृष्ण के लिए किसी दूसरे के द्वारा बनवाए जाते हुए मंदिर के निर्माण कार्य का अनुमोदन मात्र कर देते हैं, वे भी समस्त पापों से मुक्त होकर वैकुंठ लोक अथवा गोलोक धाम में चले जाते हैं. मानो मंदिर रमेश बाबा बनावे छे, बरोबर? આપણે એમાં કોઈ સહયોગ આપી શકતા નથી, પણ કેવલ અનુમોદન કરી દેશે કે આ હા હા બાબા દ્વારા 1 અરબ રૂપિયાનું માન મંદિર બને છે, 100 કરોડ રૂપિયાનું કેટલું સરસ માન મંદિર બને છે બાબા દ્વારા. આ બહુ સુંદર વાત છે, બહુ સરસ વાત છે. એ મનથી અનુમોદન પણ કરી દેશો તો એમ કે એ બધાય પાપોમાંથી મુક્ત થઈને વૈકુંઠ લોક અથવા તો ગોલોક ધામમાં ચાલ્યો જાય છે. મંદિર બનતું હોય ત્યાં તમે માનસિક રીતે પણ અનુમોદન કરો છો તો એમ કે છે કે તમને ગોલોક ધામની પ્રાપ્તિ થાય છે. કોણ કે છે કે ભગવાને હેલા રસ્તા નથી રાખ્યા? માણસો ખોટા ખર્ચા કરતા હોય. ઘણા લોકો કે મંદિર બનાવો તો ભગવાન મળશે ને આમ ખર્ચા કરો તો ભગવાન મળશે ને આ તેને. એવું કઈ નથી. માનસિક રીતે માનો તમારી પૈસા દેવાની તેવડ નથી તો માનસિક રીતે પણ જો તમે અનુમોદન કરી દેશો તો પણ એટલું ફળ મળી જશે તમને. નિશ્ચિત રૂપે ફળ મળી જશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે મનુષ્યએ હંમેશા માનસિક રીતે સહયોગ દેવો જોઈએ તો એનાથી તમને ગોલોક ધામની પ્રાપ્તિ થાય છે. આવી વસ્તુ છે. પછી શું કહે છે, भगवान विष्णु के निमित्त मंदिर का निर्माण करके मनुष्य अपने भूतपूर्व 10,000 तथा भविष्य में होने वाले 10,000 कुलों को तत्काल विष्णु लोक में जाने का अधिकारी बना देता है. જે લોકો ભગવાન વિષ્ણુ માટે મંદિર માટે નિર્માણ કરે છે, મતલબ પછી એમાં કોઈ પણ રીતે સહયોગ દે છે. મંદિરના નિર્માણમાં જો કોઈ પણ રીતે મનુષ્ય સહયોગ દે છે તો આગળની 10,000 પેઢી અને પાછળની 10,000 પેઢીને લઈને એ વિષ્ણુ લોકમાં જવાનો અધિકારી બની જાય છે. અધિકારી બની જાય છે એટલે એનું રિઝર્વેશન થઈ ગયું. હવે એની આગળ પાછળની 10,000 પેઢી અવશ્ય વિષ્ણુ લોકમાં જાશે, નિશ્ચિત વિષ્ણુ લોકમાં જાશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. મંદિર બનાવવાનું આટલું મહત્વ છે. પછી મંદિર એવું નહીં કે કરોડો રૂપિયાનું બનાવે તો જ આ ફળ મળે. એક નાનકડું દેરું પણ ચણાતું હશે અને દેરામાં પણ તમે સહયોગ દઈ દીધો તો આગલી પાછલી 10,000 પેઢીઓને તમે વિષ્ણુ લોકમાં પહોંચાડી દેશો. નાનકડું દેરું તો કેટલામાં બને? 25-30 હજારમાં, 50,000 માં દેરું તો બની જાય નાનકડું. તો એ નાનકડું દેરું પણ કોઈ બનાવી દે છે તો પણ એની 10,000 આગળ પાછળની પેઢી વિષ્ણુ લોકની અધિકારી બની જાય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. પછી શું કહે છે, श्री कृष्ण मंदिर का निर्माण करने वाले मनुष्य के पितर नरक के क्लेशों से तत्काल छुटकारा पा जाते हैं और दिव्य वस्त्र आभूषणों से अलंकृत हो बड़े हर्ष के साथ विष्णु के धाम में निवास करते हैं. જે લોકો ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર બનાવે છે તો મંદિર બનાવવા વાળાના જેટલા પિતૃઓ છે એ પિતૃઓ દુઃખમાંથી છૂટીને વસ્ત્ર આભૂષણોથી અલંકૃત થઈને સીધા વિષ્ણુ ધામમાં ચાલ્યા જાય છે. સીધા વિષ્ણુ ભગવાનના ધામની અંદર એ લોકોનો છે એ નિવાસ થાય છે. મતલબ મંદિર બનાવશો તો તમારા તમામ પિતૃઓ છે એ ભગવાનના ધામમાં ચાલ્યા જશે.
એટલે જ આ પુસ્તકનું નામ રમેશ બાબાએ આપ્યું છે મંદિર નિર્માણ સે ભગવત પ્રાપ્તિ. કોઈ તમને પૂછે કે ભાઈ મંદિરમાં કરોડોના ખર્ચા થાય છે, કરોડોના ધુવાણા કરી નાખે છે મંદિર બનાવવા વાળા, તો અમે મંદિર બનાવવામાં શું કામ પૈસા આપીએ? એના કરતા હોસ્પિટલ ન કરીએ, ધર્મશાળા ન કરીએ, બીજાને ઉપયોગી થાય. પણ આ વાત ખોટી છે. મંદિર બનાવવાથી ભગવાન મળી જ જાય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પણ તમારી એમાં નિષ્કામ સેવા હોવી જોઈએ. જો આ બધા દલીલો કરે છે ઘણા, ઈ ખોટા નથી, એ સાચા છે એની રીતે, એને ગમે ઈ કરે, આપણે ગમે ઈ આપણે કરીએ. ઘણા લોકો કહે છે કે અરે હિન્દુ લોકો કરોડોના મંદિર બનાવે છે, એના કરતા ધર્મશાળાઓ બનાવે, હોસ્પિટલ બનાવે, શૌચાલય બનાવે જાહેરમાં, તો બધી પ્રજાઓને નાન તેને કેટલો ઉપયોગ થાય. પણ આ વાત ઠીક છે, ચાલો કોઈને સેવાનો ભાવ હોય, નરમાં નારાયણ જ છે, એવી સેવાનો ભાવ હોય તો એ ભલે બનાવે, એમાં કઈ વાંધો નથી. પણ હું તો મંદિરના પક્ષમાં છું, કારણ કે મંદિર પણ કઈ ખરાબ નથી. જો મંદિર બન્યું તો 10 માણસો આવીને દર્શન કરશે, સારી ભાવના લઈને જશે. પછી ગામના માણસો અહીંયા ઓટલે બેહીને કીર્તન કરશે, કથા વાંચશે, તો અનંત લોકોનું કલ્યાણ થશે. એટલે મંદિર પણ કઈ નાનું સૂનું કલ્યાણ નથી કરતું, પણ આ ઓલા લોકોની અહીંયા દ્રષ્ટિ જ નથી જાતી. એને એમ થાય છે કે મંદિર બનાવીને પૈસા બગાડી નાખ્યા, પણ મંદિર શું ઉપયોગમાં આવે છે? હોસ્પિટલ હોય તો ઉપયોગમાં આવે, નિશાળ બનાવી હોય તો ઉપયોગમાં આવે, બધી વાત સાચી છે. પણ હું એમ કહું છું, હોસ્પિટલમાં જે માણસ હાજો થાય છે અને પાછો સંસારમાં રહીચો પૈચો રખે, માનો દારૂડિયો હોસ્પિટલે ગયો અને એને હાજો કરી દીધો ડોક્ટરે, અને પાછો દારૂ પીવા લાગી ગયો, તો એવી હોસ્પિટલ ખોલાવવાનો અર્થ શું? કે જો એને ભોગો જ ભોગવવા હોય તો એના કરતા મંદિર બનાવ્યું હશે તો મંદિરમાં માણસો જાશે, દર્શન કરશે, સારા વિચારો લેશે, કીર્તન કરશે, કથા કરશે, અને હિન્દુ સંસ્કૃતિ વિશે માણસ ત્યાંથી જાણશે. હોસ્પિટલમાં હિન્દુ સંસ્કૃતિ વિશે નહીં જાણી શકે. એવી વસ્તુ છે કે નિશાળમાં કોઈ હિન્દુ સંસ્કૃતિનું ભણાવતું નથી. ઉદર ભરે સોઈ ધર્મ શીખાવાય. ત્યાં તો ખાલી પેટ ભરાય એવો જ ધર્મ શીખાડવામાં આવે છે. ત્યાં કણે બીજું કાંઈ ભણતર, એક મંદિર જ એવું છે, એક સંતોના આશ્રમો એવા છે કે જ્યાં જીવન જીવવાનું ઘડતર કેમ થાય ને એ શીખાડવામાં આવે છે. એટલે કોઈ એમ નહીં વિચારવાનું કે મંદિર બનાવીને હિન્દુ ફાલતુ પૈસાનું રોકાણ કરે છે. કોઈને નહીં માનવાનું. અરે હું એમ કહું છું, બધા ધર્મો વાળા મંદિરો નથી બનાવતા, હિન્દુ ઉપર જ શું કામ આવો આક્ષેપ? આવો હિન્દુ લોકો જ આક્ષેપ કરે છે, એટલે મને ખબર છે, હું મેં સાંભળ્યું છે. પણ બધા ધર્મના લોકો મંદિરો બનાવે છે, ચર્ચ બનાવે છે, મસ્જિદો બનાવે છે જ છે બધા. તો યાદ આવીને કોઈ કહેતું નથી. આ કરવું જ જોઈએ મંદિરનું કાર્ય, કારણ કે મંદિરના કાર્ય દ્વારા ભગવાનનું ભજન થશે. એમ કે છે કે જે મંદિરની પરિક્રમાઓ કરે છે એને 184 કરવી પડતી નથી. તો વિચારો, એ મંદિર બનાવવાનો કેવડો મોટો ફાયદો થયો કે મંદિર બનાવવાથી એ જીવોને 184 કરવી પડતી નથી. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ હંમેશા મંદિર બનાવવા જોઈએ. પછી એવું કહે છે, देवालय का निर्माण ब्रह्म हत्या आदि पापों के पुंज का नाश करने वाला है. જો કોઈ મનુષ્ય દેવાલય બનાવશે, મંદિરો બનાવશે, તો બ્રહ્મ હત્યા કે એવા મોટા મોટા જે પાપો થયેલા છે એ મોટા મોટા પાપોને પણ એ મંદિર બનાવવા વાળો નષ્ટ કરી દેશે. થાય જીવથી નાના મોટા પાપો થતા જ હોય છે. હું એમ નથી કહેતો કે નથી થતા હોતા, પણ એ બધાય પાપો છે ને દેવાલય બનાવવાથી, મંદિર બનાવવાથી છે એ નષ્ટ થઈ જાય છે. નિશ્ચિત. અહીંયા બ્રહ્મત્યા ચોખ્ખું જ લખ્યું છે, બ્રહ્મત્યા જેવા પાપો એ મંદિર બનાવવાથી નષ્ટ થઈ જશે. અને એક વસ્તુ હું ઉમેરી દઉં, મારો ભાવ, કે કોઈ વ્યક્તિએ મંદિર બનાવ્યું તો જેટલા લોકો દર્શન કરશે એ દર્શનનો 6 ભાગનો પુણ્યનો અધિકારી બની જશે. હજારો વર્ષ સુધી મંદિર રહેશે તો હજારો વર્ષ સુધી જે લોકો દર્શન કરશે એ એના પુણ્યનો ભાગીદાર બની જશે. એટલે પ્રત્યેક હિન્દુએ પોતાની ગલીમાં, શેરીમાં, પોતાના કોલોનીમાં એક મંદિર તો જરૂર બનાવવું જોઈએ, જેથી 2 માણસો અહીંયા દર્શન કરે, કીર્તન કરે તો કોલોનીની પણ શોભા વધી જાય અને એ બધી શોભા વધી જાય છે. એટલે મંદિર નિર્માણ અવશ્ય કરાવવું જોઈએ. તો સમય થઈ ગયો છે, બીજું હજી આપણે આ કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.